ગાંધીનગરમાં નવા સચિવાલયના બ્લોક નંબર 9 માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। બ્લોક નંબર 9 ના બેઝમેન્ટમાં આગ લાગી હતી। ફાયરની ટીમનો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ। બેઝમેન્ટમાં રહેલા તમામ રેકોર્ડ્સ બળીને ખાખ થઈ ગયા છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે અને ત્યાં હાજર કોણ કોણ હતું તે તમામ લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે। ત્યારે ગાંધીનગરમાં નવા સચિવાલયના બ્લોક નંબર 9ની આ ઘટના છે કે જ્યાં અચાનક આગ ફાટી નીકળી હતી। જો કે આગ કયા કારણોસર લાગી તે કારણ હજી સુધી સામે નથી આવ્યું। બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગી હતી। ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા। 50 મિનિટે ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર કોલ આપવામાં આવ્યો કે નવા સચિવાલય બ્લોક નંબર 9ના ત્રીજા, ચોથા અને પાંચમા માળે આગ લાગેલી છે। પણ અહીંયા ઘટના સ્થળે આવતા નિરીક્ષક કરતાં બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે અને બેઝમેન્ટની અંદર ભંગાર ભરવામાં આવેલું છે અને અમારી ફાયરની ટીમ મારફતે ફાયર ઉપર કંટ્રોલ સતત પાણીનો મારો ચાલુ છે। ખ્યાલ આવે અંદર શું અંદર રેકોર્ડ રૂમ બનાવવામાં આવેલા છે, શું અંદર બેઝમેન્ટની અંદર ભરવામાં આવેલું છે, એ પછી પ્રાથમિક તબક્કામાં ખ્યાલ આવે। ના, એ જાણવા નથી મળ્યું આગ લાગવાનું કારણ।